બધા મજામાં. આજે ઉત્તરાયણ છે. અમે લોકો જો ધાબે બધા પતંગ તો નહીં ચગાવ્યા, પણ આજે અમે ફોટા પાડવા માટે આવી ગયા છીએ બધા. અને બધા પતંગ ચગાવે છે અહીંયા. અમે લોકો નથી ચગાવતા. અહીંયા અમારે જો અહીંયા જુગાર પત્તી શરૂ છે. અત્યારે અહીંયા જુગાર રમે છે બધા. હા, પતંગ ચગાવતા ન આવડે. અને આમે તો પતંગ શું કહેવાય, લૂંટીને ચગાવવાની હોય. આ બેન અમે તૈયાર થઈને બેસી ગયા છે. ફોટો પાડવાનો છે હમણાં એને, એટલે ફોટા શૂટ કરવા માટે આવે છે. અને જો બે બીજી બેનું પણ અમે બધા હમણાં ભેગા થઈને ફોટા પાડવાના છીએ. જો આ લોકો બધા ફોટા પાડે છે અને ગીત વાગે છે. જોવો બધા. રાંધવા હોતી ગયા વધારે. નાસ્તો કરવા બેસી ગયા છે. જો બધા ભૂખ લાગી હતી એટલે અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા. પીસીને સેવડો તમે પણ ખાવા લો. અને હજી ગુજરાતી સોંગ બધું ઉપર હાલે છે. બધા મજા આવી ગઈ છે. સાંજ પડી ગઈ છે હવે. મોજ આવી ગયો અમારે. હાલો બે દી આવે તો સારું. તમે પતંગ ચગાવવાની મજા આવી ગઈ. લૂંટી લૂંટીને ચગાવીએ છે ને. સારું કહેવાય. હવે સાંજ પડી ગઈ છે. બધા પતંગ સગાઈને થાકી ગયા છે. પછી મારા પપ્પાના ઘર બાજુમાં હતું તો એને ભજીયાનો પ્રોગ્રામ કર્યો, એટલે અમે લોકો ભજીયા બનાવીએ છીએ અત્યારે. તમે લોકો ચાલો બધા ભજીયા ખાવા. હલો, હવે ભજીયાનો પ્રોગ્રામ છે. હવે બધાને ભૂખ લાગી ગઈ છે તો બધા ભજીયા બને છે ગરમા ગરમ. તો ભજીયા ખાઈને અને ઠંડીનું વાતાવરણ છે એટલે આવું બધું મજા આવે. એટલે અમે લોકો આજે ભજીયા બનાવ્યા છે. તમે લોકો બધા હાલો. ચાલો, આજ પતંગ ચગાવે તો નથી પણ નીકળ્યા લૂંટ્યા જ છે. પકડીને પતંગ લૂંટીને ચગાવ્યા છે. હાલો જમવા. અમે જમવા બેસી ગયા છીએ બધા. હવે તમે લોકો પણ હવે જમવા હાલો. અમારે હવે બધું બની ગયું છે ને અમે લોકો પણ પછી જમવા બેસી જઈશું.